તો સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કર્યા હોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસે વ્યાજખોર રાજુ ભરવાડની અટકાયત પણ કરી લીધી છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો આ સમાચાર આણંદથી મળી રહ્યા છે। વ્યાજે રૂપિયા આપી અને પઠાણી ઉઘરાણી કરતા હોવાનું પણ આ ઘટનામાં સામે આવી રહ્યું છે। યુવકે ત્રાસથી કંટાળી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ માહિતી મળી રહી છે, જેમાં વિદ્યાનગર પોલીસની ભૂમિકા શંકાસ્પદ હતી। એસપીની રજૂઆત કરતા જ પોલીસ હરકતમાં આવી ચૂકી છે અને આરોપી રાજુ ભરવાડની અટકાયત કરી છે। આણંદમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એકવાર આવી ઘટના સામે આવી છે। વ્યાજખોરના આતંકથી એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે પોલીસે વ્યાજખોર રાજુ ભરવાડની અટકાયત કરી લીધી છે। વ્યાજે રૂપિયા આપી અને યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે યુવકે ત્રાસથી કંટાળી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાનગર પોલીસની ભૂમિકા અહીં શંકાસ્પદ હતી। જો કે એસપીની રજૂઆત કરતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી છે જે રાજુ ભરવાડ, તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। ત્યારે પરિવારે એસપીને આવેદન આપ્યું હતું અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી થઈ।